વર્માનગર નારાયણ સરોવર રૂટ પર જીએસઆરટીસીના નિયમોથી મુસાફરો પરેશાન। વર્માનગર તાલુકો લખપત। વર્માનગરથી નારાયણ સરોવર જતી જીએસઆરટીસી બસ સેવામાં લાગુ કરાયેલા નવા નિયમોના કારણે મુસાફરોમાં અસંતોષ ફેલાયો છે। બસની અંદર મુકાયેલા નોટિસ બોર્ડ મુજબ મુસાફરોને 15 દિવસનું ભાડું ચૂકવી 30 દિવસ સુધી મુસાફરી કરવાની સુવિધા દર્શાવવામાં આવી છે, પરંતુ આ નિયમોના અમલમાં ગેરસમજ અને અનિયમિતતા સામે આવી રહી છે। મુસાફરોના જણાવ્યા અનુસાર નોટિસમાં દર્શાવ્યા મુજબની સુવિધા હોવા છતાં હકીકતમાં બસમાં બેસાડવામાં અડચણો ઊભી કરવામાં આવે છે, જેના કારણે સામાન્ય લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। ખાસ કરીને ગરીબ અને ગ્રામ્ય વિસ્તારોના લોકો માટે આ નિયમો આર્થિક બોજરૂપ બની રહ્યા છે। તાજેતરમાં નારાયણ સરોવર વિસ્તારના રહેવાસી કુંભાર ઓસમાણ નાથા, જેમને કોઈ સંતાન નથી, તેઓ છેલ્લા 15 દિવસથી માંગરોળ નારાયણ સરોવર રૂટની સવારે 5 વાગ્યા બસમાં મુસાફરી કરતા હતા, પરંતુ તાજેતરમાં તેમને બસમાં ચઢવા માટે મનાઈ કરવામાં આવી અને મુસાફરી દરમિયાન ઉતારી મૂકવામાં આવ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે। આ બનાવને પગલે સ્થાનિક લોકોમાં રોષ વ્યાપ્યો છે અને તાત્કાલિક ધોરણે આવા નિયમોને રદ કરીને મુસાફરોને સહેલાઈથી સેવા મળે તે માટે માંગ ઉઠી છે। લોકોનું કહેવું છે કે આવા નિયમો ગરીબ વર્ગ માટે અત્યંત કઠિન સાબિત થઈ રહ્યા છે। આ અંગે જાગૃત નાગરિક સામતદાન વી. ગઢવી વર્માનગર, પાનધ્રો, તાલુકો લખપત, જિલ્લો કચ્છ દ્વારા તંત્રને રજૂઆત કરી તાત્કાલિક પગલાં લેવા માંગ કરવામાં આવી છે। અહેવાલ દરકાસ મોખા, ન્યૂ ગુજરાત સમાચાર। દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો, આ વ્યક્તિ છે, ગરીબ વ્યક્તિ છે, એનું નામ છે કુંભાર ઓસમાણ, ગામ નારાયણ સરોવર। જે વ્યક્તિ એનો કોઈ સંતાન ન હોવાથી પોતે મજૂરી માટે જીબી પ્લાન્ટની અંદર નોકરી માટે સહારો લઈને પોતાનું ગુજરાન ચલાવે છે। જ્યારે એને સવારમાં 5 વાગે વર્માનગરથી નારાયણસર રૂટમાં જતી તમામ એસટી બસ એને પિકઅપ કરતી નથી। એને એક્સપ્રેસ બસનો પાસ હોવાથી દરેક બસોવાળા એને મનાઈ કરીને ઉતારી મૂકે છે। સવારમાં 5 વાગ્યાથી આ વ્યક્તિ 10 વાગ્યા સુધી વર્માનગર હેરાન થતો નજર ચડે છે। આપ સાંભળશો આના પ્રશ્નો શું કહી રહ્યા છે આ ભાઈ। અહીં ઓગેજા કંટાળ્યા છો હતા 5:30 વાગે ત્યારે આંકે બસવાળા કયો બસવાળો આંકે નાચે તો અમદાવાદ ઇન્ટરસિટી હા નથી એટલે પાસ હા માગરો ખાનથી માગરો છે ગુજરાત માંગરોળ પહેલા લેતી હતી, માંગરોળ પહેલા તેડી જતી હતી, પહેલા લઈ હતી હા નથી પહેલા લઈ જતી, હમણાં નથી લઈ જતી, ગુજરાત થઈ ગઈ, ગુજરનગરી થઈ ગઈ, લઈ લીધું ના પડે હા એક દી લીધો બીજા દી ના પાડી, હા પછી કોટેશ્વર હા। અને અમદાવાદ વાળે શું કીધું? એ હું આજથી બાદ લક્ઝરી થઈ ગઈ, એ એનમેન્ટ નહીં હા લક્ઝરી થઈ ગઈ, હા બરાબર। અમદાવાદ 2 આવે છે, ઇન્ટરસિટી ને અમદાવાદ 2। અને સાંજે તમે શેમાં આવો? સાંજે કોટેશ્વરમાં આવું, હા કોટેશ્વરમાં ટપાલમાં, બરાબર। તો હવે તમે શું કહેવા માંગો? તમને બસવાળા લે એવી તમે માંગણી કરો છો ને તમારી? હા એવું કરું, બસ લઈ આવી। તમારું નામ શું? ઓસમાણ નાથા કુંભાર, ઓસમાણ નાથા કુંભાર, ગામ નાનસરો, ગામ નારાયણ સરોવર। હા ભલે ભલે, હું તમારી રજૂઆત પૂરી કરીશ।